લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સંકલ્પની શક્તિ અને વિશ્વાસ એટલે સ્પેરોમેન શંભુભાઈ મિસ્ત્રી. સંકલ્પની શક્તિ અને વિશ્વાસ એટલે સ્પેરોમેન શંભુભાઈ મિસ્ત્રીની નોંધ રાજ્યના મુખ્યમંત્રીએ લીધી. શંભુભાઈને પ્રશંસાપત્ર પાઠવ્યો. પ્રકૃતિ આપણને ઘણું બધું આપે છે, તેના જીવનનું રક્ષણ કરવું એ આપણી નૈતિક જવાબદારી છે. છેલ્લા 10 થી 12 વર્ષમાં 51,000 જેટલા ચકલીઘરોનું કરવામાં આવ્યું નિઃશુલ્ક વિતરણ. 51,000 ચકલીઘરોનું નિઃશુલ્ક વિતરણ કરવાનો હતો સંકલ્પ. દર વર્ષે 5,000 જેટલા ચકલીઘરોનું કરવામાં આવતું હતું વિતરણ. તળાવ, મંદિર, બગીચા, કોલેજ, સ્કૂલમાં જાતે જઈને લગાવતા હતા ચકલીઘર. શાળાઓ, મંદિરો, તળાવના કિનારે જઈને લગાવ્યા ચકલીઘર. ગ્રામજનોને આપવામાં આવ્યા ચકલીઘર. લગાવેલ 51,000 ચકલીઘરનો સંકલ્પ પૂર્ણ કર્યો. લોકો વિવિધ પ્રતિજ્ઞાઓ લેતા હોય છે, પરંતુ આ એક એવો અનોખો વ્યક્તિ છે જેને 51,000 ચકલીઘર વિનામૂલ્યે વિતરણ કર્યા છે. એક સામાન્ય વ્યક્તિ દ્વારા લુપ્ત થતી પ્રજાતિ ચકલી માટે બહુ મોટું અમૂલ્ય દાન કરેલ અને મુસીબતોનો સામનો કરીને ઘરના સહકાર અને સહયોગથી જ્યારે ઘરમાં પૈસાની મુસીબત હોય ત્યારે આ વ્યક્તિ ચકલીઘર માટે ઘર બનાવવાનું ચાલુ રાખેલ અને દરેક મુસીબતનો ભગવાનને ભરોસે પોતાના સંકલ્પ પૂર્ણ કર્યા છે. 2012થી ચકલીઘરનું વિતરણ કરવામાં આવતું હતું. એક ચકલીનું ઘર તૂટતા જોઈને 51,000 મજબૂત લાકડાના ઘરની પ્રતિજ્ઞા લીધી હતી અને તેને પૂર્ણ કરવામાં 10 થી 12 વર્ષ જેટલો સમય લાગ્યો હતો. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાઠવ્યો પ્રશંસાપત્ર. મારા સેવાકીય કાર્યની મુખ્યમંત્રી દ્વારા નોંધ લેવામાં આવતા મને થયો આનંદ. મારા સેવાકીય કાર્યની નોંધ રાજ્યના મુખ્યમંત્રી લેશે તેવી મેં કલ્પના પણ નહોતી કરી. ચકલી હાલ લુપ્ત થતી જાય છે. શહેરમાં ભાગ્યે જ જોવા મળતી ચકલીની સંખ્યા ખૂબ જ ઓછી થઈ રહી છે. ત્યારે સરકાર તેમજ પક્ષીપ્રેમી આ ચકલીની પ્રજાતિને બચાવવા માટેનું અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે લોકો પણ આ કાર્યમાં આગળ આવે તે જરૂરી છે. ત્યારે ધાંગધ્રાના શંભુભાઈ ચકલીઓને બચાવવા માટે 2012થી એક અભિયાન શરૂ કર્યું હતું. શંભુભાઈએ એક કરુણ ઘટનાથી આ ચકલીઓને બચાવવાની પ્રેરણા મળી હતી અને આ પ્રેરણા થકી 51,000 જેટલા લાકડાના ચકલીઘર બનાવવાનું સાથે તેમને લોકોને વિતરણ કરવું સાથે લોકોને ચકલીને બચાવવા માટે અપીલ કરી રહ્યા છે. રિપોર્ટર દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું અશોક કપૂર. મારા મિત્ર શંભુભાઈ મિસ્ત્રી કેટલાક વર્ષોથી ચકલીઘર બનાવે છે અને જગ્યાએ જઈને ચકલીઘર લગાવે છે. અમે પણ એમની સાથે હોઈએ છીએ. પણ એમનો જે ઉદ્દેશ્ય હતો 51,000 ચકલીઘર બનાવવાનો એ એમને પૂર્ણ કર્યો છે અને આની નોંધ આપણા માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી છે. એ જાણીને અમને ઘણો જ આનંદ થયો. અમને કોઈને એવું ખ્યાલ જ નહોતું કે આવી નોંધ લેવામાં આવશે. આ નોંધ લેતા અમને ઘણી ખુશી થઈ, કેમ કે આનાથી ઘણાને એવી પ્રેરણા મળશે કે આપણે પક્ષીઘર, ચકલીઓનું ઘર જે છે બનાવવું જોઈએ અને પક્ષીઓને બચાવવું જોઈએ. હું શંભુભાઈ મિસ્ત્રી અને ઘણા સમયથી લોકો છેલ્લા 12 વર્ષથી મને સ્પેરોમેન તરીકે ઓળખે છે. અને આ લુપ્ત થતી પ્રજાતિ ચકલી, નાનું એવું પક્ષી જેને બચાવવા માટે છેલ્લા 12 વર્ષથી મેં જ્યારે 51,000 લાકડાના ચકલીઘરના વિતરણનું જે કાર્ય કરે છે તે મેં 2025માં પૂર્ણ કરે. અને આ કાર્યની જે નોંધ આપણા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે લીધી અને મને સપને પણ ખ્યાલ નહોતો કે આવા મારા નાના કાર્યની નોંધ ગુજરાત ગવર્મેન્ટ કરશે. અને મને ઘણો ખુશી અને આનંદ છે. અને આવા નાના કાર્યોની જો ગુજરાત ગવર્મેન્ટ આવી નોંધ લેતી હોય તો ઘણા લોકોને ઉત્સાહ મળશે આવા કાર્યોનો, સેવાકીય પ્રવૃત્તિનો. અને ગુજરાતને એક સારા એવા સેવાકીય ઝાડવા, ચકરીઓ અને સરસ મજાના કાર્ય કરવાની પ્રેરણા મળશે. હું શ્રી આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માનું છું કે મારા એવા નાના એવા વ્યક્તિઓને તેમે મારા કામને બિરદાવ્યું. તે બદલ હું સરકારનો આભાર માનું છું.